એક હૃદયસ્પર્શી ઘટના। એક મેળામાં ફરતા ફરતા દંપતીનો 7 વર્ષનો પુત્ર ગુમ થઈ ગયો। માતા પિતા બંને ગભરાઈ ગયા। બંને શોધ કરવા લાગ્યા। 1-2 કલાક વહી ગયા। પુત્ર ક્યાંય દેખાતો ન હતો, એટલે માતાથી રહેવાણું નહીં। ખૂબ જ રડવા લાગી। ખૂબ જ દુઃખી થઈ ગઈ। ચિંતા વધી ગઈ। હવે મારા પુત્ર વગર શું થશે? પિતાએ ઘણી મહેનત કરી પછી પુત્ર સ્ટેજ પરથી મળી આવ્યો। માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા। પિતાએ ત્યાંથી તરત જ તેના ગામ જવાની ટિકિટ કઢાવી લીધી। પત્નીએ પૂછ્યું, આપણે કઈ બાજુ જઈએ છીએ? એને જવાબ આપ્યો કે જો 2 કલાક તારો દીકરો તારાથી જો દૂર થયો તો તને કેટલી તકલીફ થઈ? હેરાન થઈ અને રડવા લાગી। તારો વાલો દીકરો પાછો આવ્યો તો તું કેટલી ખુશ થઈ ગઈ? તો મારી માં પણ મારા વગર કેટલી દુઃખી થતી હશે? કદાચ રડતી પણ હશે। હું પણ એને એટલો જ વહાલો હોઈશ। એ પણ મારા વગર કેમ દિવસો કાઢતી હશે અને વિતાવતી હશે? આજે ખ્યાલ મને આવી ગયો। સાર, દરેક માનો પુત્ર એને એટલો જ વહાલો હોય છે। જ્યારે આપણી ઉપર વીતે ત્યારે જ સમજાય। મોટા થઈને મા બાપની સાથે રહેજો, કેમ કે મા બાપને રાખી શકો એટલા માટે મોટા ક્યારેય થવાના નથી।